હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? જય માતાજી બધાને. આજે શીતળા સાતમ છે તો બધાને હેપી શીતળા સાતમ. અને આજે 4 વાગ્યાનો હું ઉઠી ગયો છું અને ફ્રેશ પણ થઈ ગયો છું, કેમ કે આજે અમારે ગેલા સોમનાથની ટ્રીપ છે. તો આ ટ્રીપ માટે લોકો કેટલા એક્સાઇટમેન્ટ છે તો તે આપણે જોઈશું. તો સૌથી પહેલા આપણે જઈશું પૂજા પાસે. પૂજા, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. આજે આપણે ગેલા સોમનાથની ટ્રીપ છે તો તું કેટલી એક્સાઇટેડ છું? હું ખૂબ જ એક્સાઇટમેન્ટ છું કારણ કે હું ફર્સ્ટ ટાઈમ જઈ રહી છું એટલે. તો આપણે જોયું કે પૂજા તો ઘણી એક્સાઇટેડ છે આ ટ્રીપ માટે. તો હવે આપણે જઈએ છીએ મમ્મી અને પપ્પા પાસે કે એ લોકો આ ટ્રીપ માટે કેટલા એક્સાઇટેડ છે. એમની પાસેથી પણ આપણે જાણીશું કે તે આ ટ્રીપ માટે કેટલા ખુશ છે. સૌથી પહેલા આપણે પપ્પા પાસે જઈશું કે પપ્પા શું કરી રહ્યા છે. તો પપ્પાએ પૂજા પાઠ કરી લીધા છે અને પપ્પાએ આજે સરસ એવો પિંક કલરનો જબ્બો અને ચાંદલો પણ સરસ એવો કર્યો છે. પપ્પા, આપણે ગેલા સોમનાથ જઈએ છીએ તો તમે શું કહેવા માંગશો આજે? બેટા, ઘણા ટાઈમથી આપણે ગયા હતા દાદાને, બહુ ટાઈમ થઈ ગયો. આજ બહુ મજા આવી, મને આનંદ થયો કે દાદાના દર્શન કેટલા ટાઈમે થઈ છે. આજે બહુ ખુશ છું હું તો. અચ્છા, પપ્પા આજે બહુ ખુશ છે કેમ કે ઘણા સમય પછી ગેલા સોમનાથ જઈએ છીએ અને દાદાના દર્શન થશે. તો આપણે પપ્પા, તમે આપણે ઊભા થઈ જાઓ કેમ કે આજે તમે સારા એવા કપડાં પહેર્યા છે. આનંદ થાય છે મને. તો થોડુંક આપણે દેખાડીશું. પપ્પાએ સારા તૈયાર થયા છે આજે. કોઈ જોયું કે પપ્પા તો ઘણા ખુશ છે આ ટ્રીપ માટે. તો હવે આપણે જઈએ છીએ મમ્મી પાસે કે મમ્મી કેટલી એક્સાઇટેડ પાસે આવી ગયા છીએ. હવે તો મમ્મીને આપણે પૂછીએ કે તે ગેલા સોમનાથની ટ્રીપ માટે કેટલી ખુશ છે અને તે શું કહેવા માંગે છે. મમ્મી, હા બોલ બેટા. આજે આપણે ગેલા સોમનાથ જઈએ છીએ તો તું શું કહેવા માંગે છે કે કેટલી ખુશ છો તું આજે? તો હું બહુ ખુશ છું કે મારા રામ લખન ને મારી સીતા મને 12 જ્યોતિર્ષિને દર્શન કરાવશે. એટલી બધી ખુશ છું બેટા હું. એમાં શ્રાવણ મહિનો મને ફળી ગયો. અચ્છા, તો મમ્મી એટલી બધી ખુશ છે કે આજે દાદાના દર્શન થશે અને આજે આખું ફેમિલી અમે બધા સાથે મળીને દાદાના દર્શન કરવા જઈએ છીએ. બીજું કંઈ કહેવા માંગે છે મમ્મી? હા બેટા, હા બોલ. શ્રાવણ મહિનામાં જો ધાર્મિક મહિનો અને કેદારનાથના ગેલા સોમનાથ જવી અને ભજન દર્શન કરવી, પાઠ પૂજા કરવી, પિતાંબર પહેરી ભગવાનની સેવા પૂજા કરવી, એ જ આપણે માટે મહત્વ. અચ્છા, બધી ખુશ છે મમ્મી કેમ કે એને શ્રાવણ મહિનો કરે છે અને શ્રાવણ મહિનામાં દાદાના દર્શન થાય તે બહુ મોટી વાત છે. તો હવે ખાલી છોટે બાકી રહ્યો છે. તો હવે આપણે છોટે પાસે જઈશું કે તે શું કરી રહ્યો છે અને તે કેટલો એક્સાઇટેડ છે. હાર્દિક, બોલ. નહીં લીધું તે? હા શું વાત છે, વહેલા ઉઠી ગયો તો આજે? હા, જવું છે ને. ઓકે. સોમનાથ જવાનું છે. છોટે પાસે આવ્યા છીએ અને છોટે આજે વહેલો ઉઠી ગયો છે. તો આપણે એને પૂછશું કે તે કેટલો એક્સાઇટેડ છે ગેલા સોમનાથ જવા માટે. તું શું કહીશ હાર્દિક આજે? એક્સાઇટમેન્ટ તો છે પણ અત્યારે તો થોડોક હું નિંદરમાં છું એટલે અત્યારે હું ખુલીને બોલી નહીં શકું. અચ્છા, પણ તો એક્સાઇટમેન્ટ તો બહુ જ છે. બધા સાથે આખી ફેમિલી સાથે બહાર ટ્રીપમાં જઈએ છીએ. પણ તારે તો આજે ગાડી ચલાવવાની છે ને? હા, એટલા માટે જ વધારે એક્સાઇટમેન્ટ છે. અચ્છા, ઓકે. શું પૂજા, રેડી થઈ ગઈ છું તું? હા, રેડી થઈ ગઈ છું. ચલો હવે નીકળીએ, બહુ મોડું થઈ ગયું છે. ઓકે. હવે બેઝમેન્ટ પાર્કિંગમાં જઈશું ગાડી કાઢવા માટે. બધા લોકો તૈયાર થઈ ગયા છે. તો હવે અમે ગેલા સોમનાથની ટ્રીપ માટે નીકળીશું. બહાર બધા મારી રાહ જોઈ રહ્યા છે. તો હું બેઝમેન્ટમાંથી ગાડી બહાર કાઢું છું. અને આનાથી પણ વધારે હજી આગળ મજા આવવાની છે. અમારા વ્લોગને મિસ કરતા નહીં કેમ કે હવેની ટ્રીપ, આગળની જે મજા છે તે હવે ચાલુ થશે. તો આવા જ અમે વિડીયો લાવતા રહેશું. તો અમારા આ વિડીયોને જોવા માટે અને આવનારા બીજા ઘણા બધા આવા સારા સારા વિડીયો આવશે તો તે જોવા માટે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલનો આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી નોટિફિકેશન સૌથી પહેલા તમારી જોડે આવે. અને જો વિડીયો તમને ગમે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.